અત્યારમાં બે ને ભૂખ લાગી ગઈ ને બે બધાથી દૂર આગાવી આવ્યા અહીંયા ખાવા માટે. અત્યારમાં દાળ બની ગઈ હતી, રોટલી બે કીધું ને થોડી ખાઈ લેવી, કેમેરો સાફ એટલે ભૂખ ન લાગે આખો દી. કેમ કે બપોરે પછી આવડા ક્યારે ખાવા દઈશું ને કીધું ગરમા ગરમ રોટી આવી ગઈ છે અને વાડીમાં બે ગયા. જો આમ ઢોલ ભલે વાગતા ને આપણે અહીંયા ને આમ મમ કરી લેવી જરાક. ગુડ મોર્નિંગ મિત્રો, જય મહાદેવ બધાને. તો આજ સવાર પડી ગઈ છે ને આજ છે આપણે દિલીપભાઈના લગ્ન અને આજ આપણે સવારમાં આવી ગયા છીએ રામદેવ પીર મહારાજના દર્શન કરવા. આપણે આ બાજુ આવ્યા હતા અને કીધું દર્શન કરતા આવીએ અને પછી આગળ વધવી. તો અહીંયા તૈયારી થઈ ગઈ છે. અત્યારમાં આપણે પહેલાં બધું કામકાજ ત્યાં કરી આવ્યા છે, મતલબ કે થોડું ઘણું હોય ને કે લગ્નનું રસોઈના ટાઈમે જે કામ કરવાનું બધું કરી લીધું છે. અને આ મંદિર બન્યું છે મારા ગામમાં નવું રામદેવ પીર મહારાજનું, તમે જોઈ લો. મસ્ત મંદિર બનાવી નાખ્યું છે અને અહીંયાનો મૂર્તિનો ઓલું થઈ ગયું, મૂર્તિનું જે કે ને પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. ત્યારે આપણે નહોતા આવી ગયા કારણ કે આપણી એક્ઝામ ચાલતી હતી અને અમે આપણે આજ દર્શન કરી લેવી આવ્યા છીએ. તો તમે દર્શન કરી લો રામા બાપાના. જો હાલો તારે દર્શન આપણે કરી જ લેવી. અંદર જઈને હારો આવ્યા છીએ અહીં બધી એમ જો. જય હો રામાબીર મહારાજ. હાલો તાર મળવી પછી આગળ. તો મંદિરની સાઈડમાં જો અહીંયા મહાદેવજીની પણ સ્થાપના કરી છે અને આ આખા મેદાનમાં કથા રાખી હતી. બહુ મોટું ભવ્ય આયોજન કર્યું હતું પણ આપણે એ ટાઈમે નહોતા હાજર રહી ગયા કારણ કે થોડુંક એક્ઝામનું ને થોડુંક દૂર રહેવાનું બધું હતું ને એટલે એના કારણે. બાકી તમે જોઈ લો અત્યારે મંદિરનું લોકેશન તમને દૂરથી થોડુંક દેખાડું બહાર જઈને. તમે જોઈ લો બહુ મસ્ત લોકેશન છે દોસ્તો. જો મિત્રો આ છે આખું મંદિર બાજુમાં જ અને અહીંયા છે અમારા ગામની સ્કૂલ, પ્રાથમિક માધ્યમિક બે. તો મિત્રો આપણે પાછા આવ્યા એને પણ જો દિલીપભાઈના લગ્નમાં મામેરું આવી ગયું છે એમના મામા તરફથી. એમના મામાની બધા જો ઘણું બધું લાવ્યા છે અને મામેરાવાળા લોકો પણ ઝાઝા છે. તમે જોવો લ્યો કેટલા બધા આવી ગયા છે. બધાય અલગ અલગ મામેરાની બધી વસ્તુઓ મામેરાના રિવાજ પ્રમાણે લાવ્યા છે. દિલીપભાઈને ઘણું લાવ્યા છે એટલે દિલીપભાઈના બધું દિલીપભાઈની મમ્મીને હોય કેમ કે એમના બેન છે ને જો એમને બધું વધારવાનું કામકાજ પણ ચાલુ કરી દીધું છે અને બધા એમના મામાના લોકો છે અને મારા ભાઈના લોકો પણ ભેગા છે બે ચાર, કેમ કે એના મામા એ મારા ભાઈ પણ થાય ગાયલ. સવારનો આજ ટાઈમ મળ્યો છે વરાજાર બેહવાનો, ઈ તે ફોટા પાડવા આવી છે ને ત્યારે ઠીક. હા વરાજો બિચારો લાલ થઈ ગયો ને આવડા જો વાસણ ઉપડ્યા લઈને જો ઉપડ્યા વાસણ લઈને અને આપણે અહીંથી વ્યાજ આવી ડાયરેક્ટ ફોટા પાડવા. બીજું આપણે એરપોર્ટ જો એક જણાને હું વસ્તુ કહું ને ઈ લેવા વઈ જવાનું સુરમાને હાલે. હા ઇને અહીંયા ઉતારી દો. હું સુરમા બે વ્યાજ આવીશું તમ તાર પડા નહીં ચડે. હા અમે બે વ્યાજ આવીશું બે પડા ક્યાં મળશે. મિત્રો વરાજાની ફોટોગ્રાફી અહીંયા ચાલુ છે અને આપણને વરાજાની તલવાર આપી દીધી. અમારે હજુ વાર છે ભણવાની અને કેમેરા વાળા અમારા દાંત કાઢે. તું દાંત ના કાઢે હે ઠૂઠું આપ્યું એના તારો આખી છે આખી જો આખી તલવાર છે ઠૂઠું નથી. આ આખી છે કમ્પ્લીટ. હા જો મારે એમાં તો ઠૂઠું આપી દીધું. ના ના આખી તલવાર આપી બેબી આખી. આ તલવાર લા જોરા એટલે તલવાર એલા વરાજાને તલવારની જરૂર પડી ગઈ. કેમેરામેન ફોકસ કરો તમારો બાપ જલ્દી હરખું કઈ. સારું હાલો અમે હજુ આપણે જવાનું છે અહીંથી પાઉં ભરવા. પાઉં પર કુદરી લેતો કેમ કે હાજે પાઉંભાજીનો પ્રોગ્રામ રાખ્યો છે રોહિતભાઈ તરફથી. હા મારી તરફથી 10 પૈસા એ પેમેન્ટ પાઉં નું આને શું કહેવાનું. ના ના હું અલગ એક જો અમે માવો કોક ને વિડિયો કોલ માં દેખાડે છે ભલે દેખાડતો આપણે પછી મળીએ. તૈયાર જો વાહ વરાદા વાહ વરાજા રે વરાજાને લગાડો ને પગે લાગવા ગામમાં ઠાકરના મંદિરે. બીજો વરાજો હવે એને પગે લગાડી આવી ને પછી ડીજે ની રમઝટ બોલાવી આપણે બરોબર. પગે લાગી આવી ને પછી મળે બરોબર.
ખબર ને વરાજા કઈ કેવું કહી દે 2 શબ્દો કેવા હોય 2 શબ્દ બોલ જય હિન્દ જય ભારત બોલ બોલ બાર વાગે જો બધા નાચીને થાક્યા એટલે એક ટેટી લઈ આવ્યા હતા તો એ ટેટી ખાવા બેસી ગયા હી અને પછી હુઈ જાય અવાજ બધાનો બંધ થઈ ગયો છે હાવ હું કેવું જીગા તારું અને એકની તબિયત ખરાબ થઈ ગઈ છે અને વરાજો એનો કામમાં લાગ્યો છે ખાઈ લેવીને પછી મળે